કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે વિગત આપતા સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય બર્થા પટેલે જણાવ્યું હતું કે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં આયુર્વેદ અને હોમિયોપેથીની અદ્ભુત ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। ભુજમાં કાર્યરત 20 બેડની પંચકર્મ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ આધુનિક સુવિધાઓનું આ મેળામાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેથી લોકો આ પ્રાચીન સારવાર પદ્ધતિને પ્રત્યક્ષ નિહાળી અભિભૂત થયા હતા। આ મેળામાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત ગુણકારી એવા સુવર્ણ પ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવ્યા હતા। આ સાથે જ નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી અમૃત પેય ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાંતો દ્વારા વિવિધ રોગોનું સચોટ નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી। આ આયુષ મેળાના માધ્યમથી કુદરતી સંસાધનો અને યોગના માધ્યમથી લોકોને નિરોગી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં શહેરીજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુર્વેદ પાસે અને હોમિયોપેથી પાસે જે અદ્ભુત બાબતો છે એ અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે કઈ રીતની આયુર્વેદ જે અમારી ભુજમાં 20 બેડની પંચકર્મ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવનાર છે। એની સાથે સાથે નાના બાળકોને શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્તી મળે એને માટે સુવર્ણ પ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવનાર છે। એ ઉપરાંત જે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળાનું પણ પાન કરાવવામાં આવનાર છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારના રોગનું આયુર્વેદ અને હોમિયોપેથીથી નિદાન તેમજ સારવાર કરવામાં આવનાર છે। કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે આયુર્વેદ પાસે અદ્ભુત બાબતો છે જેના દ્વારા આપણે શારીરિક માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન માણસ જીવી શકે। કુદરતી જે બાબતો આપણને આપી છે એ કુદરતી બાબતોને લઈને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ। યોગ દ્વારા કઈ રીતે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ એ અમારે લોકોની સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલ ગ્રીન રિંગ રોડની દરખાસ્તને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા ટ્રાફિક દબાણને ઘટાડવા, માર્ગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ શહેરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને 10 કિલોમીટર લંબાઈનો અંદાજિત 135 કરોડના ખર્ચે ગ્રીન રિંગ રોડની મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી। તે દરખાસ્તને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ ગ્રીન રિંગ રોડનો માર્ગ આદિપુર ઘોડા ચોકડી, ઓમ મંદિર, મણિનગર, આદિપુર, તોલાણી કોલેજ, લીલાશા ફાટક, રેલવે લાઇન સમાંતર, રાજવી ફાટક, ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન, નેશનલ હાઈવે ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સુધી બનાવવામાં આવશે, જેથી શહેરના વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત અને ઝડપી પરિવહન સુવિધા ઉપલબ્ધ બની રહેશે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે માર્ગની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે। માર્ગ સાથે યુટિલિટી ડ્રેન બનાવવામાં આવશે, જેના દ્વારા ભવિષ્યમાં વીજળી, ટેલિકોમ વગેરે સેવાઓ માટેની લાઇનો સરળતાથી સ્થાપિત કરી શકાય। પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે માર્ગની બંને બાજુએ ફૂટપાથ બનાવવામાં આવશે। માર્ગને પર્યાવરણલક્ષી બનાવવા માટે માર્ગની બાજુએ તેમજ વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે। ઉપરાંત માર્ગ નિર્માણમાં શક્ય હોય ત્યાં રિસાયકલ મટીરીયલનો ઉપયોગ તથા પાણી સંરક્ષણ માટેની વિવિધ સ્ટ્રક્ચર્સ પણ ઊભા કરવામાં આવશે। આ માર્ગ ટાગોર રોડ, રામબાગ રોડના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાશે। શહેરના મહત્વપૂર્ણ વિસ્તારો આદિપુર, ગાંધીધામ બસ સ્ટેન્ડ, ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને એરપોર્ટની સીધી તથા પરોક્ષ કનેક્ટિવિટીમાં સુધાર થશે। ઉપરાંત આ માર્ગ દ્વારા કંડલા, ભુજ, ભચાઉ, અંજાર અને મુન્દ્રા જેવા વિસ્તારો તરફ આવવા જવા માટે વાહન વ્યવહાર વધુ સરળ બનશે। મંજૂર થયેલ રોડનું ટેન્ડર ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવશે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં એક ગ્રીન રિંગ રોડ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને આજ રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે। અંદાજિત 10 કિલોમીટર લંબાઈની આ રોડ લગભગ 135 કરોડના ખર્ચે નિર્માણ એનું થશે। એનું રૂટ આદિપુર ઘોડા ચોકડીથી ચાલુ થઈને ઓમ મંદિર, મણિનગર, આદિપુર જીઆઈડીએસ વિસ્તાર, તોલાની કોલેજની પાછળ, લીલાશા ફાટક LC5 થી રેલવે લાઇનના સમાંતર, રાજવી ફાટકથી લઈને ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને છેક નેશનલ હાઈવે ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સુધીનો રહેશે।
80 ફૂટ 24.4 મીટર પહોળાઈનું આખું સીસી રોડ આ પેચમાં કરવામાં આવશે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રોડની બંને બાજુએ સ્ટોર્મ વોટરની જોગવાઈ, યુટિલિટી ડ્રેનની જોગવાઈ પણ એમાં રાખવામાં આવી છે. ફૂટપાથની જોગવાઈ પણ આ એસ્ટિમેટમાં રાખવામાં આવી છે. પર્યાપ્ત સંખ્યામાં ગ્રીન રિંગ રોડ સ્કીમને અનુરૂપ પ્લાન્ટેશનની અને વોટર કન્ઝર્વેશનના સ્ટ્રક્ચર્સ પણ આ રોડ ઉપર અમે બનાવવા કટિબદ્ધ છીએ. આ રોડ ગાંધીધામ શહેર માટે ટેગોર રોડ અને રામબાગ રોડનું વિકલ્પ પ્રદાન કરશે અને મહત્વના વિસ્તારો જેમ કે આદિપુર ગાંધીધામ બસ સ્ટેન્ડ, ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને એરપોર્ટની પણ સીધી અને પરોક્ષ કનેક્ટિવિટીમાં એના થકી સુધારો મળશે. આપ લોકોને ખ્યાલ છે કે છેલ્લા અમુક માસથી